ભુજ નગરપાલિકા દ્વારા 7.5 કરોડના ખર્ચે 15 જેટલા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા 7.5 કરોડ રૂપિયાના ખર્ચે 15 જેટલા રોડનું રીસર્ફિંગનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને વર્ષોથી જે મુખ્ય માર્ગો છે એ રોડ નવા બને, જે લોકોની માંગણી હતી। નગરપાલિકાના પ્રમુખશ્રી અને કારોબારી શ્રીઓની આખી ટીમ દ્વારા જે છે કે આપણા ધારાસભ્ય શ્રી કિશોરભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિની અંદર આજે ખાતમુહૂર્ત થયું છે અને આવનાર સમયમાં ભુજને સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેનો રિંગ રોડ મળે, બાયપાસ મળે। એની સાથે સાથે જે આપણા રિંગ રોડ છે એ બધા રિંગ રોડ પણ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને જેના ફેઝ 2ની અંદર પણ ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ગઈ છે। જલ્દીથી એ કામ પણ શરૂ કરવામાં આવશે। ભુજને સ્વચ્છ રાખવા માટે, ભુજના અલગ અલગ કોલોનીની અંદર જે માળખાકીય સુવિધાઓ માટે સતત નગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ રોજ બરોજ કરવામાં આવી રહ્યા છે અને આજે પણ 7.5 કરોડ રૂપિયાના ખર્ચે જે ખાતમુહૂર્ત થયા છે। આજે મા આશાપુરાના સાનિધ્યમાં ભુજ નગરપાલિકા દ્વારા વરસાદમાં અતિ ભારે વરસાદના કારણે રોડને નુકસાન થયું એનું અનુસંધાને સરકારે આખા ગુજરાતમાં જ્યાં શહેરી વિસ્તારમાં રોડ ખરાબ થયા હોય ત્યાં ચિંતા કરીને ગ્રાન્ટ ફાળવી એ રીતે ભુજ નગરપાલિકાને 6 કરોડથી વધારે 6.72 લાખ રૂપિયા જ્યારે ગ્રાન્ટ ફાળવ્યું છે અને 7 કામો, આ 15 કામો વિવિધ જે અલગ અલગ શહેરના હતા એ વધારે ખરાબ હતી, સર્વે કરી અગ્રિમતા આપી અને 15 રોડનું આજે ખાતમુહૂર્ત અહીંયા કરવામાં આવ્યું। સ્વાભાવિક છે કે જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ આખા ગુજરાતમાં એનો સ્વભાવ છે કે સાચી વાત, સાચી રજૂઆત જો થતી હોય તો એ મુક્ત બને, ઉધાર દિલે પૈસા આપે છે। એમ હું કચ્છની વાત કરું તો કચ્છના જે ભચાઉથી ભુજનો 4 લેન હોય, 700 ઉપર કરોડ હોય, ભુજથી નખત્રાણા 900થી વધારે કરોડનો ખર્ચ હોય। એમ ભુજના જે રિંગ રોડ 2004માં બન્યા હતા, જીઓડીસી બનાવી હતી, એના પણ 18 રોડ 52 કિલોમીટરના અંદાજે 150 કરોડ હોય। ભુજથી મુન્દ્રાનો રોડ હોય, આવા ભુજના બાયપાસની પણ પૂર્વ તૈયારી ચાલુ છે। એ રીતે ગુજરાત સરકાર લોકોના હિત માટે, લોકોને જરૂરિયાત જણાય મુજબ ખુલ્લા દિલે જ્યારે કામની સ્વીકૃતિ આપતા હોય ત્યારે એના અનુસંધાને આજે 15 રોડોના 6.72 લાખની મોટી રકમથી જ્યારે કામ થશે ત્યારે ભુજને જે થોડીક નાની મોટી ક્યાંક સમસ્યા છે, રોડની સપાટી બગડી હશે, એ આવતા દિવસોમાં સપાટી પણ સારી બનશે અને ક્રમશ જે રીતે અત્યારે 15 બન્યા છે આવતા દિવસોમાં બાકી બીજા ફેઝમાં પણ બાકી જેટલી રકમ હશે, જે રોડ ખરાબ હશે એનો પણ ક્રમ થોડા દિવસોમાં આવશે। એટલે ભુજના જે રીતે અંદરના ઇન્ટરનલ રોડ છે એ સીસી રોડ થયા છે, જે રીતે આજુબાજુના રોડ છે એ ડામર થશે અને રિંગ રોડ છે જે 52 કિલોમીટર 18 રોડ જે આપણે પહેલાં પણ જાણ્યું હશે, એમાંના 7 રોડના 30.50 લાખ સરકારે પહેલાં ફેઝમાં મંજૂરી આપી દીધી, એના ટેન્ડર પણ જવા થઈ રહ્યા છે। તો આવતા દિવસોમાં જે રીતે નગરપાલિકાની જરૂરિયાત મુજબ આખી ટીમ ભેગી થઈ અને લોકો જે ઈચ્છી રહ્યા છે એવા કામ થશે।